નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિની કુંભમાં આપ સૌનું સ્વાગત છે મારા વિડીયોની મલપા. તો આજે આપણે રત્નાપુરી બાપુ જે બેઠા છે અને એમની આગળથી કંઈક સવાલોના જવાબ પૂછશું આપણે. આ તેમનો ધૂણો છે, એટલા માટે જોઈ શકો. હવે આપણે રત્નાપુરી બાપુ આગળ કંઈક ને કંઈક જાણવી. જય ગિરનારી બાપુ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ બાપુ. બાપુ, વાળની શિવરાત્રી વિશે તમે શું કહેવા માંગશો બાપુ? અત્યારે મિની કુંભ છે. હા બાપુ. શિવરાત્રી નથી. હા. આ વર્ષમાં મિની કુંભ ભરાવાનો છે. ભક્તોને વિનંતી કરીને કહું છું. હા બાપુ. દર્શન મેળા કરવા જરૂરી પધારો. હા બાપુ. હા બરાબર. અને સનાતન ધર્મનો જાગૃત કરો. હા બાપુ. આપણો ધર્મ છે સનાતન. વાહ બાપુ. વાહ. જાગૃત કરવો પડે આપણે. હા હા. દર્શન મેળા કરો. હા બાપુ. બરાબર. અને બીજી વિનંતી એમ કહું છું. હા બાપુ. કે મારું નામ છે રત્નાપુરી. હા હા. ગુરુજી છે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કૃષ્ણનંદપુરી મહારાજ. હા બાપા. બીજી વાત એ છે કે રોડ ઉપર સાધુ ભંગવા પહેરીને રખડતા હોય છે, ભિક્ષાવત કરતા હોય છે. જય હો બાપુ, જય હો. બરાબર. એને જે પબ્લિક નડે છે, ગાયત્રી મંત્ર બોલો, હનુમાન ચાલીસા બોલો, શિવ ટાંડુ બોલો, તો અત્યારે એવો પરેશાની નહીં કરતા. કેમ કે એ પરેશાની રોડ ઉપર ન બોલે ગમે એ વ્યક્તિ ભંગવો બેગશે, સાધુ નાગા સન્યાસી હોય, કર્મચારી હોય કે મહાપુરુષમાં હોય, તો એ રોડ ઉપર નહીં બોલી શકે. એ કઈ જગ્યા હોય, ત્યાં આશ્રમ હોય, ત્યાં ધૂણો હોય, એ જગ્યા બોલી શકે. તમે રોડ ઉપર બોલાવો છો, એ ખોટો થાય છે તમારો. બરાબર. અરે બાપુ, એ વ્યક્તિ ગમે તે આવડે કે ન આવડે, પણ આપણા છે તો સનાતન ધર્મ ને. આવડે કે નહીં લઈને બીજા સમાજના અમુક ધર્મો અપનાવી લે છે, તો પછી આ બધા ક્યાં જશે? એટલે છે આપણા સમાજમાં ને આપણા સનાતન ધર્મમાં છે તે, એટલે પછી રહેવા દો ને. 750 साल पहले. हाँ बाबा. जो हमारा आहोना खड़ा है, सुपंदसना में आहोना खड़ा जूनागढ़. हाँ हाँ. बराबर. 750 पहले. साल पहले. हाँ हाँ. 700 साल पहले. हाँ हाँ. ये पुरानी बात है. हाँ हाँ. हम मूल्य लोगों को मार डाले थे. हाँ हाँ. क्यों? हमारी सेना, इसमें से 5000 सेना मर गई थी. हमारी नागा सैनी होती. हाँ बाबा. बराबर. और सामने मुल्लों को हमने भी मार डाले थे. इसके पास बंदूकें थे, हमारे पास तलवार थे. हमारे पास क्या होती है? तलवार, भाला, कव्वाली, ऐसे होते हैं. बराबर. बंदूक नहीं होती है. हाँ बाबा. तो वहाँ से उन लोगों को हम बहुत पीटा मारा. हाँ बाबा. और हमारा भी 5000 इंसान, मतलब नागा सन्यासी खत्म हो चुके थे. देश ने क्या बापू जरूर पड़ी त्यारे नागा साधु काम में आया से. बस. हाँ बाबा. अभी भी शामिल है. हम नागा फौज है. कहीं भी जा सकते हैं, कहीं भी लोग लड़ सकते हैं. हाँ बाबा. हाँ से बराबर है. हाँ हाँ. हम नागा फौज है. क्यों? हमारे आगे पीछे कोई नहीं है. कोई नहीं है. नागा फौज किसके लिए बनती है? हाँ बाबा. हाँ, हम नागा फौज है. एक छेला कपड़ा था ये उतार नाखे से बापू तमे तो. हाँ. अपने बिना कपड़े वाले बाबू आ બધા અમુક પબ્લિક બધા જે કઈ પૂછે કંડડે છે ને ફલાણું છે ને દાંત કાઢે ને, એના માટે તમે શું કહેશો બાપુ? બસ એના માટે એમ કહેવાનું છે કે સનાતન ધર્મનો બદનામ ન કરો તમે. સનાતન ધર્મ છે આપણો, એનું પાલન કરો. હા, પ્રેમથી દર્શન કરો બધાના. પ્રેમથી દર્શન કરો અને એનું પાલન કરી શકો તમે. હા બાબા. હા બરાબર. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નમો નારાયણ. નમો નારાયણ. તો મિત્રો, આજે બાપુએ બહુ જોરદાર વાત કરી. અને કહેવાનો પ્રશ્ન એટલો છે કે બધા સાધુ સંતોને અમુક બચારા નાની ઉંમરના હોય ને, જે સાધુ બનવા જઈ રહ્યા તો એને કાંઈ ગાયત્રી મંત્ર આવડે નહીં. એટલા માટે એમને બહુ એવા સવાલોનો જવાબ ન પૂછવા, કારણ કે અમુક મંત ગાદીપતિ આવા સંત હોય એની આગળ જઈને તમે કોઈ બી પૂછો તો એ એક વાજબી વસ્તુ છે. પણ જ્યાં ત્યાં એવા સવાલો ન પૂછવા, અને સંતોને ભાળે એને પાસે તો હાથ જોડાય, એને કોઈ સવાલોનો એવા જવાબ ન દે ને એની સામું આપણે બાપની સામું દીકરાને બાપ ન બનવા જવાય. એટલે કહેવાનો પ્રશ્ન એટલો. એટલે આ તો આપણી સનાતન સંસ્કૃતિ એક જાળવી રાખે છે. એટલે એવું છે. હવે એમના એક શિષ્ય છે, એમની આરે પણ હું તમને એ થોડુંક કાંઈક બોલ છે.
હા બાપા. પબ્લિકને વિનંતી છે પધારો. હા. વિનિકુંભ છે. વાહ ભાઈ વાહ. 3 વર્ષે વિનિકુંભ લાગે છે. હા બાપા. તો નાગા સંતોના દર્શન કરવા માટે પધારો. વાહ બાપા. પબ્લિકને વિનંતી છે. હમ. દર્શન ક્યારેક થાય છે. કોણ મળે છે, કોણ નથી મળતા એ દુનિયા ઓળખી નથી. મિત્રો, સાધુ એક ભગવાનનું બીજું રૂપ છે. એટલે એમને તો આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ ટકાવી રાખવાની વસ્તુ છે. એટલે એના માટે તમે સાધારણ દરેકને સમજો નહીં. એટલા માટે બાપુએ આજે જોરદાર વાત કરી. અને આ એમનો ધૂણો છે. અને આપણે આ કયા રસ્તે આવેલું છે બાપુ? પરણાધામ રોડ પર આવેલો છે બાપુનો ધૂણો. એટલા માટે અહીંયા વિડીયો બંધ કરવી. નમો નારાયણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.